રાજકોટ શહેરમાં પોલીસ કાર્યવાહી તેજ બની છે। ડુપ્લિકેટ ચલણી નોટના જથ્થા સાથે પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીના ઝડપાયા બાદ પોલીસ હવે કિડવાઈ નગર વિસ્તારમાં સ્થિત સત્યમ નામના મકાન પર પહોંચી છે। પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાના મોટા ભાઈ અમિત જોટાંગિયાને પૂછપરછ માટે મકાનની અંદર લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસે અમિતનો મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ શરૂ કરી છે અને બંને ભાઈઓ વચ્ચેના સંબંધો તેમજ છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી તે અંગે પણ માહિતી મેળવી રહી છે। સાથે જ અમિતની કારની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં દસ્તાવેજો, ચલણી નોટો અને અન્ય સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે। નકલી ચલણી નોટ કૌભાંડના આરોપી પ્રદીપ જોટાંગિયા અંગે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે। આરોપી 5 વર્ષ પહેલા રાજકોટમાં પણ સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટરના નામે ક્લાસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે। શહેરના કેડવાઈ નગર મેઇન રોડ પર મકાનમાં યોગ ક્લાસીસ ચલાવતો હતો। રાજકોટમાં પણ પોતાને ગુરુજી નામે ઓળખાવતો હતો। આ તરફ આરોપીનો ભાઈ ગુરુજીનો બચાવ કરતો દેખાવ હતો। કોઈએ ફસાવવા કાવતરું રચ્યાનું રટણ કર્યું હતું। સમય આવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાની પણ વાત કરવામાં આવી હતી। निर्दोष है એને ફસાવવા માટેનું આ કાવતરું છે। ડિગ્રીધારી યોગ ગુરુ છું, મારી પાસે પીએચડી છે। તમારા ભાઈ પાસે ઈ પણ છે। પણ સાંભળો, દેશને સવારે ઉઠીને 5 વાગે જે માણસ હારું કરવા જતા હોય કોકને યોગ કરાવવા, ઈ આવું કામ કરે। દૂધનું દૂધ અને પાણીનું પાણી સમય આવશે। પકડાણી ખબર છે, પણ અહીં 4-5 વર્ષ પહેલા રહેતા અને યોગ સેન્ટર ચલાવતા ઘરે એ એના પપ્પા અને ગુરુજી તરીકે ઓળખાતા, પણ 5 વર્ષ પહેલા અહીંયા જ બધું ચાલતું એનું યોગાનું। તમે જોયા? હા, જોયેલા। ઘણા લોકો આવતા હશે અંદાજ? હા, યોગામાં ઘણા માણસો, લેડીઝ જેન્ટ્સ બધા આવતા, બરોબર। અને એ પોતે જાતા હોતા ને બીજે કે ક્લાસ ચલાવતા અને અહીંયા જ આખું પરિવાર રહેતું, બરોબર। હમણાં કાંઈ 2-5 વર્ષથી કાંઈ એનું અપડેટ નથી અહીંયા। પ્લસ ઈ 3D ફોટા, પછી ઇમેજ 3D એવું બધું વેચતા, બરોબર, એમનું કરતા ઈ। એટલે તમારું 3D જે ઓરા હોય ને એવા ફોટો, તમારો ફોટો આપો એટલે ઓરા ફોટો તમારો બનાવી દે, એવું બધું કરતા અલગ અલગ પ્રકારનું। અને યોગ હાલતા, યોગનું ક્લાસ ચલાવતા। બીજે જાતના ગુરુજી જ કેવડાવતા, પોતાની જાતના ગુરુજી જ કેવડાવતા। લાંબા વાળા હતા, એકદમ દુબળા પતળા હતા। બીજી તરફ પ્રદીપ જોટાંગિયાના ઘરે પોલીસ પહોંચી કિડવાઈ નગર સ્થિત મેઇન રોડ પર આવેલા સત્યમ નામના મકાન પર પહોંચી પ્રદીપ જોટાંગિયાના મોટા ભાઈ અમિત જોટાંગિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે। અમિત પાસેથી મોબાઈલ ફોન મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયા છે તે કરોડો રૂપિયાની જાલી નોટ સાથે ઝડપાયો છે અને સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આપને હું જે ઘર બતાવી રહ્યો છું આ એ જ ઘર છે કે જ્યાં પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજી છે કે જે આ સત્યમ નામના મકાનની અંદર કે જે કેડવાઈ નગર મેઇન રોડ ઉપર આવેલો છે ત્યાં રહેતો હતો। અગાઉ 5 વર્ષ પૂર્વે તે અહીંયા જ રહેતો હતો। સાથોસાથ પોતાને નાડી વૈદ્ય તરીકે પણ ઓળખાવતો હતો, તેમજ લોકોને દવાઓ તેમજ એક્સરસાઇઝ છે તે પણ કરાવતો હતો। તેનો પરિવાર છે તે અહીંયા રહેતો હોવાની માહિતી છે તે સામે આવી છે। તો સાથોસાથ તેનો મોટો ભાઈ અમિત જોટાંગિયા તે હાલ પણ અહીં રહે છે। આપને હું આ કાર છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આ એ જ કાર છે કે જે પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીનો જે મોટો ભાઈ છે અમિત જોટાંગિયા તે આ કારનો ઉપયોગ છે તે કરી રહ્યો હતો। અને સમગ્ર મામલાની જાણ જ્યારે રાજકોટ શહેર પોલીસને થઈ ત્યારે રાજકોટ શહેરની પોલીસ દ્વારા આ કાર છે તેની અંદર પણ તપાસ કરવામાં આવી રહી હતી। આ જે લેપટોપ બેગ છે, લેપટોપ બેગની અંદર પણ તપાસ કરવામાં આવી રહી હતી। સાથોસાથ વાત કરવામાં આવે તો અંદર કોઈ પણ પ્રકારના સંદિગ્ધ દસ્તાવેજો છે કે કેમ, કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ છે કે કેમ, તે સહિતની બાબતો અંગે તપાસ છે તે કરવામાં આવી રહી છે। સાથોસાથ જોઈ શકાય છે કે અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે ગુજરાત ચેરમેન ઓફ SSF આ 6731 નંબરની કાર છે તેની પણ પોલીસ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે। સાથોસાથ હાલ અત્યારે સત્યમ નામનું જે મકાન છે કે જેની અંદર પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાનો જે મોટો ભાઈ છે અમિત જોટાંગિયા કે જે હાલ અહીંયા રહે છે તેની પણ વિશેષ છે તે પૂછપરછ હાલ તે હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા તેનો મોબાઈલ ફોન છે તે પણ તપાસ અર્થે કબજે લેવામાં આવ્યો છે। સાથોસાથ બંને ભાઈઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વાતચીત થઈ છે કે કેમ, છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી, કયા પ્રકારની વાતચીત થઈ હતી તે સહિતની બાબતો અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી।